સરદાર પટેલ શાળા એસપીજી ગ્રુપ દ્વારા અવસર પાર્ટી પ્લોટ મોઢેરા રોડ મહેસાણા ખાતે પાટીદાર સ્નેહ મિલન અને ધોરણ 10 ને 12ના વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં નીતિનભાઈ પટેલ, ગુજરાત નાયબ મુખ્યમંત્રી સહિત પાટીદાર સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કુલ 350 વિદ્યાર્થીઓને જે ધોરણ 10-12ના ગુજરાતના વિવિધ જિલ્લામાંથી સારા માર્ક લાવેલ વિદ્યાર્થીઓને એસપીજી ગ્રુપમાં લાઈફ ટાઈમના મેમ્બરના પરિવાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યા। સરદાર પટેલ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજના લોક એસપીજી ગ્રુપના લાઈફ ટાઈમના મેમ્બર બને અને સમાજમાં વધુ બનાવવા માટે વિનંતી કરે। આ સન્માન કાર્યક્રમમાં પાટીદાર સમાજમાંથી આગેવાનો તેમજ સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો સહિત એસપીજીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24 મહેસાણા। શું કહેશો સાહેબ આજના પ્રસંગ વિશે? શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા આજે 10મા અને 12મા ધોરણના તેજસ્વી તાલાઓના સન્માન સમારંભની અંદર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અમારા એસપીજીની ઓલ ગુજરાતની ટીમ સાથે સાથે મુખ્ય અમારા જે દાતાઓશ્રી એમના દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ લગ્નના કાયદામાં સુધારો થવો જોઈએ, કારણ કે આ પ્રશ્ન એ કોઈ એક સમાજ કોઈ એક ધર્મનો નથી। સર્વ સમાજની દીકરીઓ બચાવવા માટે અમે છેલ્લા 3 વર્ષથી લડી રહ્યા છીએ અને દીકરીઓ ભાગીને જે અસામાજિક તત્વો સાથે લગ્ન કરી અને કાયદાનો જે દુરુપયોગ કરી રહ્યા છે તો એ કાયદામાં સુધારો થાય એ માટે ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી આજે 82 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે અને આવનારા સમયની અંદર સભ્ય સાંસદોનું પણ સમર્થન મળવા જઈ રહ્યું છે। તો મારા મીડિયાના માધ્યમથી બધાને કહેવું છે ગુજરાત સરકારને કે વહેલામાં વહેલે તકે આ કાયદો મજબૂત થવો જોઈએ, કારણ કે આ પ્રશ્ન એ માતા પિતાનો પ્રશ્ન છે, યુવાન દીકરીઓનો પ્રશ્ન છે। તો આવનારા સમયની અંદર જેમ આજે અમે મોટું અહીંયા એસપીજી દ્વારા જે હજારો મેદીની અંદર અમે આ સંમેલન કર્યું, અમે દરેક તાલુકા જિલ્લાએ આ રીતે સંમેલન કરવાના છીએ। દરેક સમાજની સર્વ સમાજની ટીમ સાથે રાખી અને કાયદો મજબૂત થાય એ માટે આગામી સમયની અંદર અમે સરકાર સામે પણ લડત કરવાના છીએ। કેટલા વિદ્યાર્થીઓના જે ઇનામ વિતરણ ભાગ લીધો હશે? આજે ટોટલ 350 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, એમાંથી 24 જે તેજસ્વી તાલાઓ હતા એમનું પણ સન્માન કરવામાં આવ્યું કે જેઓ એસપીજી પરિવારમાંથી પ્રથમ 3 નંબરના હતા। ઓકે।